ગૌ માતા હવે ઘણા બધાનો મેસેજ એવો હતો કે ભાઈ ગા કે ભેંસ એ ઉઠલા મારે છે અને ગરમીમાં નથી આવતી, તો એના માટે શું કરવું? તો એના માટે હું તમને એક જ ઇલાજ કહેવાનો છું. તો તમારે પહેલાં તો એક વસ્તુ એ જોવાની છે કે 1000-2000 ગાયું કે ભેંસું હોય ને, એમાં ઘણી ગાયું કે ભેંસુમાં એવું હોય કે એની કોથળી ન હોય, તો પહેલાં તમારે એની કોથળી ચેક કરાવવાની, કોથળી છે કે નહીં. પહેલું કામ એ કરવાનું. પછી તમારે બીજદાન કરાવવાનું. બીજદાન એક જ વાર કરાવવાનું છે, 2-3 વાર બીજદાન કરાવવાનું નથી. એકવાર બીજદાન કરાવવાનું ઉઠલો મારે તો પછી તમારે બીજદાન કરાવવાનું નથી. તો તમારે કરવાનું શું છે, જો ગાય હોય તો તમારે શું કરવાનું, નંદીથી એને દોવરાવવાની છે, એકવાર સવારે ને એકવાર સાંજે. અને ભેંસ હોય તો પાડાદારે એને દોવરાવવાની છે. હવે જ્યારે તમે એને નંદી દ્વારા દોવરાવો ત્યારે તમારે શું કરવાનું છે, 1 કિલો ખાંડ છે ને એને ઓગાળી અને એને પાઈ દેવાની છે. બીજું શું કરવાનું છે, પાણાફાડ આવે છે, પાણાફાડ છે ને એ તમારે એને ખવડાવી દેવાની છે, 1-1.5 કિલો ખવડાવી દેવાની છે. એટલે આ વસ્તુ કરશો એટલે 80-90% ગાય અને ભેંસ જે છે એ ઉઠલો નહીં મારે. તો આ વસ્તુ કરવાની છે. બીજું તમારે શું કરવાનું છે, 1 થી 1.5 મણ ભડકું છે એ ઘઉંનું ભડકું કરી નાખવાનું છે. અને એને ડેઈલી સવારે અને સાંજે 1 સાલ્યું જે હોય રેગ્યુલર તમારે આપવાનું છે. એટલે ગમે એવી ગાય કે ભેંસ છે ઉઠલો નહીં મારે. અને ખાંડ ખવડાવવાનું કારણ એ છે કે ખાંડ છે એ તેનું પાણી કરીને તમે પાવો એટલે એ ટાઢી આવે. તો આ એક ખાસ વસ્તુ કરવાની છે. તો ઘણા બધા ગૌ પ્રેમીઓ હોય, તબેલાવાળા હોય કે એ લોકોને આ પ્રશ્ન રહેતો હોય છે, તો બધાના વિડીયો તમારે શેર કરવાનો છે. અને આવી અવનવી માહિતી મેળવવા માગતા હો તો મારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.